આ સાથે જ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે રજૂ કર્યું છે. કુલ 17.77 કરોડના કરબોજ સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ગાર્બેજ કલેક્શનમાં ચાર્જ બમણો કરવા સૂચન કરાયું છે. વોટર ચાર્જ વાર્ષિક 1500 થી વધારીને 1600 કરવા સૂચન કરાયું છે. જોકે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરબોજ વગરનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. ખાસ કરીને પીવાના પાણીની સુવિધા, સ્વચ્છતા અને પર્યાવરણ તેમજ શહેરી પરિવહન સુવિધા સુદૃઢ બનાવવા ભાર મૂકવામાં આવ્યો છે. પરિવહન સુવિધાને ધ્યાનમાં રાખીને 175 નવી ઇલેક્ટ્રિક બસ અને 100 સીએનજી બસ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે શહેરમાં નવા જોડાયેલા વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવશે. વર્ષ 2023-24ની જો આપણે વાત કરીએ તો વર્ષ 2023-24નું જે બજેટ હતું એ 2638 કરોડનું હતું. આ વખતનું આપણું જે પ્રસ્તાવિત બજેટ છે એનું કદ 2818 કરોડ જેટલું રહે છે. 2023-24ના આપણા જે રિવાઇઝ અંદાજો છે એ લગભગ 2472 કરોડ જેટલા રહે છે. જો ડિટેલ એની આપણે બજેટની આપીએ તો મહેસૂલી આવકની જો આપણે વાત કરીએ તો જે પ્રસ્તાવિત આપણી આ મહેસૂલી આવક છે બજેટમાં એ રૂપિયા 1021 કરોડ જેટલી મહેસૂલી આવક છે. અને મૂડી આવકની આપણે વાત કરીએ તો એ રૂપિયા 1658 કરોડ જેટલી આ મૂડી આવક એમાં આપણે લઈએ છીએ. મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ દ્વારા બજેટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીને આ બજેટ છે તે સોંપી દેવામાં આવ્યું છે. અનેક એવી યોજનાઓ છે તે આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સાથે જે રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારો છે તે માટે પણ અનેક ગ્રાન્ટ છે તે ફાળવવામાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીનભાઈ, તેઓની સાથે વાત કરશું. જયમીનભાઈ, બજેટ સુપ્રત કરવામાં આવ્યું છે, શું કહેશો? હવે કઈ રીતનો અભ્યાસ ખાસ તો આમાં કરવામાં આવશે? આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી આનંદ પટેલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને રજૂ કરવામાં આવ્યું. હવે પછી આવતીકાલ અથવા પરમ દિવસથી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ચીફ ઓડિટર અને ચીફ એકાઉન્ટન્ટ દ્વારા આ બજેટ ઉપર સમીક્ષા બેઠક કરવામાં આવશે. સભ્યશ્રીઓના સૂચનો, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય સંસદ સભ્યશ્રી અને લોક સૂચનો, અમે જે તે સમયે લોક સૂચનો રાજકોટના નગરજનોના માગ્યા હતા એ પણ આવ્યા છે. તો લોક સૂચનો અને બધા જ લોકોના, બધા જ રાજકીય પદાધિકારીશ્રીઓના, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા દ્વારા જે કાંઈ પણ રાજકોટના વિકાસલક્ષી સૂચનો કરવામાં આવ્યા છે, આ સૂચનોને ધ્યાનમાં રાખી અને 10 થી 11 ફેબ્રુઆરીની વચ્ચે હું રાજકોટનું અમે લોકો બજેટ રજૂ કરશું. જયમીનભાઈ, ખાસ જે રીતના ચર્ચાની વાત આવે છે કે અમુક યોજનાઓ, ખાસ નવા ભળેલા વિસ્તારોને વિકાસ માટેની વાત છે, નવા ઓવરબ્રિજો બનાવવાની પણ વાત છે, તેને લઈને શું ખાસ? માનનીય કમિશનર શ્રી બજેટ જ્યારે સોંપ્યા બાદ અભ્યાસ કરીને હું આપને કહી શકીશ, કારણ કે હજુ બજેટ આવી ગયું છે પરંતુ અભ્યાસ નથી કર્યો મને, એટલે અભ્યાસ કર્યા બાદ હું કહી શકીશ. ભાઈ, જે રીતના બજેટ તેઓને સુપ્રત કરવામાં આવ્યું છે ને આ બજેટ અંગે તેઓ અભ્યાસ કરશે, ક્યાં ગ્રાન્ટમાં વધારો કરવો છે, કઈ રીતનું આખું, લોકોના સૂચનો પણ જે રીતના મંગાવવામાં આવે છે, લોકોના સૂચનો કઈ રીતના આ બજેટમાં સમાવેશ કરવા, સાથે સાથે ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેઓના સૂચનોને લઈને પણ આ બજેટમાં તેઓના સૂચનો પણ સમાવેશ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.